લેક્ચર 11 થોડુંક પહેલાંના લેક્ચરનું રિવિઝન જોઈએ પછી આપણે આગળ વધીએ. એલટીમાં જોઈએ તો રેસેમિક મિક્સચર એટલે શું છે? રેસેમિક મિક્સચર છે એ ઇક્વિમોલર મિક્સચર હોય 1:1 અથવા 50-50% ડેક્સ્ટ્રો અને લિવોસમ ઘટકોનું. રેસેમિક મોડિફિકેશન પણ એને કહેવાય ને રેસિમેટ પણ કહેવાય, અભ્રામક મિશ્રણ પણ કહેવાય. એક કમ્પાઉન્ડ આપેલો છે, આના શક્ય સમઘટકો કેટલા થાય સૂત્ર સહિત બતાવવાનું છે. કિરાલ કાર્બનની અંદર 2 છે, મોલેક્યુલની અંદર તમે ઇક્વલી ભાગ પાડી શકો છો. તો એનું ફોર્મ્યુલા જે આવે છે 2n-1 પ્લસ 2n/2-1 એ જોવાનું. પછી અહીંયા આગળ આપેલો છે નવું ફોર્મ્યુલા. હવે આ રીતે આપેલું હોય અને તમારી પાસે જીઆઈ પણ બતાવી શકે એવા કમ્પોનન્ટ્સ હોય તો તમારે સામાન્ય રીતે છે એ આર, સીસ, આર, એસ, ટ્રાન્સ, એસ એ બધા પ્રમાણે તમારે છે એ જાતે કરી જોવાનું. રિઝોલ્યુશન વિભેદન વિશેની પણ આપણે વાત થયેલી હતી. એસિડ ને બેઝ પ્રક્રિયાથી વિભેદન થઈ શકે અને એસ્ટરીકરણની પ્રક્રિયાથી પણ વિભેદન થઈ શકે. વિભેદન કરવા માટે રેસેમિક મિશ્રણમાં તમારે કોઈ પણ એક ઓપ્ટિકલી પ્યોર સંયોજન નાખવું પડે. ઓપ્ટિકલી એક એટલે આની અંદર આર એટલે આર જ હોય, એમાં પછી એસની ઇમ્પ્યુરિટી છે એ ન હોય. તો એસ્ટરીફાઈ કરો એટલે ડાયસ્ટીરિયોમર બને. ડાયસ્ટીરિયોમર બને પછી તેના બોઇલિંગ પોઈન્ટથી તમે એને અલગ કરી શકો. રિઝોલ્યુશન કરવા માટે થઈ અને જુદી જુદી પદ્ધતિ છે. એમાં પેલું છે યાંત્રિક પદ્ધતિ, ચીપિયા વડે છે એ કરેલું હતું. પછી એન્ઝાઇમ અથવા સજીવોની વાત પણ છે એ કરેલી. તેમાં ઉદાહરણમાં આપ્યું હતું કે સસલું હોય એ ડીમેલિક એસિડનું પાચન કરી નાખે, એલને છે એ યુરિનથી બહાર કાઢી નાખે છે. કેમિકલ મેથડની અંદર ડાયસ્ટીરિયોમર બનાવવાના. આની અંદર છે એ મેં તમને સ્ટ્રિક્નિન ને બ્રુસિનની પણ વાત કરેલી હતી, એ લઈને કરી શકો. જે તમને ડાયસ્ટીરિયોમર મળે એનું હાઇડ્રોલિસિસ કરી નાખો એટલે તમને મૂળ એસિડ મળી જશે. 3° એમાઇન છે એ બિનપ્રકાશ ક્રિયાશીલ હોય એની પણ વાત કરી હતી. ફ્લિપિંગ થાય, આ તો પહેલાં બહુ ભણેલા હતા. ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. અહીંયા માની લો કે છે એ સપોઝ હું અહીંયા પીએચ કરી નાખું છું. અહીંયા આગળ છે અહીંયા નાઇટ્રોજન છે, આની જગ્યાએ છે હું કરી નાખું પીએચ અને હવે આની અંદર નાખું HBr. તો જે પણ કાંઈ સોલ્ટ બને એ સોલ્ટ છે એ કેવું હશે? પ્રકાશ ક્રિયાશીલ છે એ હશે. તો ક્ષાર પ્રકાશ ક્રિયાશીલ થઈ જાય. હવે એની પાસે લોન પેર નથી ને લોન પેર ન હોય તો એ હવે ઓપ્ટિકલી એક્ટિવ છે એ થઈ જશે. તો આ વાત છે એ બરાબર. હવે આપણે નવું શીખવાના છીએ સંરૂપણ સમઘટકતા, કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ. કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ છે એ આપણે શીખીએ. કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ અને ઘણી વખત છે એ રોટામર્સ આવું પણ છે એ કહેવાય છે. ઇથેનનો મોલેક્યુલ છે હું અહીંયા આગળ લઉં છું. પહેલાં શું છે એ થોડું ઘણું સમજીએ. CH3 બોન્ડ એંગલ, બોન્ડ લેન્થ એ બધું ફિક્સ હોવા છતાં અવકાશની અંદર પરમાણુઓની અનંત જુદી જુદી ગોઠવણીઓ છે એ બતાવી શકાય. ઇથેન માટેની વાત કરું છું. ઇથેનની અંદર બરાબર, તો એની અંદર બોન્ડ લેન્થ particular if there is set of bond length and bond angle, still molecule cannot be represented by a single one. તો એ પણ છે એ તમે, કારણ કે એની અંદર છે એ એક કરતાં વધારે છે એ અવકાશની અંદર ગોઠવણી શક્ય બને. દાખલા તરીકે અહીંયા આગળ છે મેં એક મોલેક્યુલ લીધેલો છે. આ તમે બરાબર જોજો. 2 હાઇડ્રોજનને અલગ બતાવવા માટે થઈને મેં આવી એરેન્જમેન્ટ લીધેલી છે. ધીસ ઇઝ નથિંગ બટ ઇથેન, CH3. હવે આમાં તમે આ રીતે છે એને બતાવી શકો. 2 જુદા જુદા સાયન્ટિસ્ટ છે એને રિપ્રેઝન્ટ કરેલા છે પ્રોજેક્શન ફોર્મ્યુલા, જેના નામ સાંભળેલા જ છે આપણે, ન્યુમેન અને સોહર્સ. તો ન્યુમેન નામના વૈજ્ઞાનિકે આ રીતે બતાવ્યું છે બરાબર, આ રીતે એક્ઝેક્ટ તમારી સામે હોય એ રીતે. અને સોહર્સ આ રીતે બતાવે છે. ફેર એટલો જ છે, બીજો આમાં કોઈ ચેન્જ નથી. આપણે એ પણ શીખીએ. પણ
સ્પેસની અંદર એની ઘણી બધી એરેન્જમેન્ટ છે એ પોસિબલ થાય. દાખલા તરીકે આમથી તમે જુઓ તો એક હાઇડ્રોજનની પાછળ બીજો હાઇડ્રોજન છે એ આવી જાય છે. જુઓ તમે, બરાબર, આની પાછળ આ છે, આની પાછળ આ છે, આની પાછળ એક્ઝેક્ટ આવે છે. હવે આને તમે આમ થોડુંક રોટેશન આપો, ફેરવો તો આ રીતે પણ એરેન્જમેન્ટ બને. આ રીતે પણ તમે ઇથેનનું ફોર્મ્યુલા બનાવી શકો. આ રીતે પણ આમાં આ રેડ બે સામસામે છે, અહીંથી જોવો તો ખબર પડે એક્ઝેક્ટ આ સામસામે થયા ને. આ રીતે છે એ તો રોટેશન તમે કરતા જાઓ એમ ઘણી બધી એરેન્જમેન્ટ આવી અનંત રચનાઓ શક્ય બને. તો આ જે બધી રચનાઓ બને છે જેનું રૂપાંતરણ સિંગલ બોન્ડના રોટેશનથી, આને તમે સિગ્મા બોન્ડની સાપેક્ષે છે એ ફેરવી શકો અને જુદી જુદી રચનાઓ બને છે, એને કન્ફર્મર્સ છે એ કહેવાય. તો કન્ફર્મેશન શું છે એ તમે સમજો. હવે અહીંયા આગળ હું છે એ પહેલાં તો તમને ન્યુમાન અને સોહર્સ પ્રોજેક્શન ફોર્મ્યુલા છે એ શીખવાડી દઉં છું. ઇથેન માટે છે એ આપણે વાત કરીએ તો પહેલી વાત છે એ કરીએ તો ન્યુમાન અને સોહર્સ બે આપણે શીખીએ. સોહર્સની ફોર્મ્યુલા છે એ જોઈએ. સોહર્સ પ્રક્ષેપ આ રીતે અણુને બતાવવાનો છે. તો આની અંદર છે એક આ રીતે લાઈન કરવાની, આ બોન્ડ, બરાબર. હવે અહીંયા આગળ જે આ કાર્બનનો જે આ બોન્ડ છે, કાર્બન બોન્ડ, આ એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન છે, આ બીજું હાઇડ્રોજન, આ ત્રીજું હાઇડ્રોજન, પાછળનો આ હાઇડ્રોજન, આ રીતે આમ આ રીતે જ બતાવેલું છે. જો જેમ અહીંયા આગળ મૂકું છું ને એ રીતે, આ રીતે. તો આમાં હાઇડ્રોજનની પાછળ અહીંયા હાઇડ્રોજન અને હાઇડ્રોજન, પછી અહીંયા પણ હાઇડ્રોજન અને હાઇડ્રોજન. આ એક એરેન્જમેન્ટ થઈ. આની આ એરેન્જમેન્ટને જો તમારે ન્યુમાન પ્રોજેક્શન ફોર્મ્યુલામાં બતાવવું હોય તો આને જસ્ટ તમારે સામેની સાઈડથી જોવાનો છે. આને તમે છે એ ફ્રન્ટ કાર્બન કહી દો, આને છે એ પાછળનો કાર્બન કહી દો. C1 અને C2. ફ્રન્ટ કાર્બન જે હોય એને આ રીતે બતાવાય, આ ફ્રન્ટ કાર્બન ઉપર શું છે? હાઇડ્રોજન. ક્યાં તો કે અહીંયા છે આ 3 હાઇડ્રોજન. પાછળનો જે કાર્બન હોય એ પાછળના કાર્બનને આ રીતે રાઉન્ડ કરવાનું છે, આ રીતે. આ રિયર કાર્બન છે. રિયર કાર્બન ઉપર છે એ હાઇડ્રોજનની પાછળ જ હાઇડ્રોજન છે. અહીંયા આગળ પણ હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન. તો જસ્ટ તમે જુઓ આની અંદર બોન્ડ છે એ દેખાય એ રીતે આપણે લખ્યો છે, આ કાર્બન વચ્ચેનો બોન્ડ. અને ન્યુમાનની અંદર કાર્બનનો બોન્ડ દેખાવો ન જોઈએ. આને જસ્ટ ખાલી આમ આ રીતે છે એ જોવાનું તમારે, બરાબર. આ રીતે છે એ તમારે એને જોવાનું. આમાં છે આ બોન્ડ બતાવવો જોઈએ, પહેલાંમાં બોન્ડ ન બતાવવો જોઈએ. તો હાઇડ્રોજનની પાછળ એક્ઝેક્ટ હાઇડ્રોજન છે. બીજું પણ છે એ તમે ઇથેનનું બનાવી શકો આવું કન્ફર્મર, આ રીતે છે એ જુઓ. હાઇડ્રોજન, હવે આને છે એ તમે બરાબર રીતે જુઓ. આમાં શું થાય છે કે 2 હાઇડ્રોજન છે એ સામસામે છે, આ રીતે હતું ને. હવે આમાં 180 ડિગ્રી જેવું જુઓ, આ રીતે છે એ અરેન્જમેન્ટ છે એ છે આવડી આમ, બરાબર. 2 હાઇડ્રોજન પાછળ તો એની વચ્ચે એક હાઇડ્રોજન આમ. હાઇડ્રોજન બધા કરતાં એકબીજા કરતાં કેવા? સામસામેની સાઈડ છે. તો આવી ટાઈપની પણ છે એ એરેન્જમેન્ટ બની શકે. આને તમે હવે આ રીતે છે એ જુઓ, આ રીતે જોશો તો કઈ રીતે લખાશે આને તમે છે એ ન્યુમાનમાં કન્વર્ટ કરો. તો ન્યુમાનની અંદર કન્વર્ટ કરવો હોય તો ફ્રન્ટ કાર્બનને તો આપણે બદલો નથી. જુઓ, ફ્રન્ટ કાર્બનની કોઈ પણ આપણે એરેન્જમેન્ટ નથી કરી, એરેન્જમેન્ટ કોઈ પણ પ્રકારની બદલી નથી. આપણે ચેન્જ કોને કર્યો છે? પાછળના કાર્બનને 60 ડિગ્રી રોટેશન છે અહીંયા આગળ તમે આપો તો પાછળના કાર્બન છે એને પકડી અને એ રોટેશન જે મળે છે એ કોને એલોંગ છે એ રોટેશન મળવાનું છે? તો કે આ બોન્ડને એલોંગ.
બોન્ડનું છે એ 60 ડિગ્રી છે એ રોટેશન કરાવો પાછળનો કાર્બન, એટલે અહીંયા આગળ નવી એરેન્જમેન્ટ બનશે એની. હાઇડ્રોજન હાઇડ્રોજન પાછળનો કાર્બન. તો ઇથેનની આવી બે એરેન્જમેન્ટ મળી. ન્યુમાન છે એ 2D ની અંદર બતાવે છે, અને ન્યુમાનની અંદર છે એ તમે એવું સમજો કે કાર્બન અને કાર્બન વચ્ચેનો બોન્ડ નથી દર્શાવવાનો. સોહર્સ પ્રોજેક્શનની અંદર કાર્બન અને કાર્બન વચ્ચેનો બોન્ડ છે એ દર્શાવવાનો છે આ સોહર્સમાં. ન્યુમાનની અંદર કાર્બન અને કાર્બન વચ્ચેનો બોન્ડ દર્શાવવો જરૂરી નથી. તો આ ટાઈપના હવે આવા તો ઘણા બધા સ્ટ્રક્ચર્સ છે એ પોસિબલ છે ઇનફાઇનાઇટ. આમાં હાઇડ્રોજનની એક્ઝેક્ટ પાછળ હાઇડ્રોજન છે, એટલે એવું કહેવાય એક હાઇડ્રોજનનું બીજા હાઇડ્રોજનથી ગ્રહણ થઈ ગયું છે. ગ્રહણ એટલે તમે સમજો ને, સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ સામે એક લાઇનમાં આવી જાય. તો અહીંયા આગળ આવું જે સ્ટ્રક્ચર હોય જેમાં એક પરમાણુની પાછળ બીજો પરમાણુ હોય, એટલે કે આ રીતનું જો હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન આમાં પણ છે, તો આને છે એ કહેવાય ઇક્લિપ્સ્ડ. આને છે એ શું કહેવાય? ઇક્લિપ્સ. આને છે એ ઇક્લિપ્સ્ડ એવું બોલાય. અને અહીંયા આગળ હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન ન હોય, બરાબર છે, આ રીતનું સ્ટ્રક્ચર, અથવા તો બે હાઇડ્રોજનની વચ્ચે એક હાઇડ્રોજન હોય, તો આને છે એ બોલાય સ્ટેગર્ડ. તો ઇક્લિપ્સ્ડ અને સ્ટેગર્ડ આવા બે ટાઈપના છે એ મેં ડ્રો કર્યા છે, પણ આવા તો ઘણા બધા હોઈ શકે. અને આ ઇક્લિપ્સનું તમે સ્ટેગર્ડની અંદર કન્વર્ઝન કઈ રીતે કરી શકો? એક કાર્બન એટમ છે એને ફિક્સ રાખીને બીજાને તમારે રોટેટ કરવાનો, બીજાને રોટેટ કરો તો ઇક્લિપ્સની અંદરથી છે એ સ્ટેગર્ડ બને. તો હવે આવા તો વચ્ચે ઇન્ફાઇનાઇટ સ્ટ્રક્ચર બને, તો એ બધા ઇન્ફાઇનાઇટ સ્ટ્રક્ચર એ બધા ઇથેનના જ છે, બરાબર છે. પણ આપણે બે કન્સિડર કરીએ. હવે આ બે જે ડિફરન્સ પડે છે ને એના એનર્જીની અંદર ડિફરન્સ પડે છે. તો એનર્જીની અંદર ડિફરન્સ થાય એટલે અલગ અલગ છે એ આપણને સમઘટકો અવકાશની અંદર મળે છે. તો એને છે એ શું કહેવાય? આ સેમ એજ મોલેક્યુલ છે, આની અંદર ખાલી તમે રોટેશન જ કરો છો, કોઈ બોન્ડ બ્રેક નથી કરતા. અને બોન્ડ બ્રેક નથી કરતા એટલે આ કન્ફિગ્યુરેશનલ નહીં પણ કેવા છે? કન્ફર્મેશનલ. કન્ફિગ્યુરેશનની અંદર તો બોન્ડ બ્રેક થઈ જાય, આની અંદર એવા કોઈ બોન્ડ બ્રેક થાય કે એવું નહીં આવે. તો એટલા માટે થઈ અને આને કન્ફર્મેશનલ આઇસોમેરિઝમ છે, આઇસોમર છે એ કહેવાય, અથવા આને રોટામર્સ કહેવાય. રોટામર્સ એટલે રોટેશન કરીને તમે જેને મેળવો છો એ. તો આ વાત અહીંયા આગળ ક્લિયર થઈ. આ છે એ કયો કહેવાય? ઇક્લિપ્સ્ડ. અને અહીંયા આગળ છે એ સ્ટેગર્ડ. એની વચ્ચેના ઘણા બીજા પણ છે એ તમને મળી શકે. તો સોહર્સ પ્રોજેક્શન અને ન્યુમાન પ્રોજેક્શનની અંદર આ રીતે છે એ ઇથેનને તમે બતાવી શકો, બરાબર. હવે ઇથેનની અંદર વચ્ચે તમે છે એ ઘણું બધું આની અંદર આ જેમ રોટેશન કરતા જાઓ, કીપિંગ વન કાર્બન એટમ ફિક્સ એન્ડ વી આર રોટેટિંગ ધ રિયર કાર્બન એટમ એલોંગ વિથ ધીસ બોન્ડ, વી આર ગેટિંગ ડિફરન્ટ કન્ફર્મેશન્સ. તો આ રીતે આપણને અલગ અલગ કન્ફર્મેશન્સ છે એ મળે. આને રોટેટ કરવાનો છે. કયા પ્રકારના કન્ફર્મેશન્સ નહીં મળે, આ બેની વચ્ચેની છે એ એનર્જીની એની વાત છે એ પણ આપણે જોઈએ. બેની એનર્જી છે એ સરખી નથી, બરાબર. એનર્જી છે એ કેવી આવશે? અલગ અલગ. તો અહીંયા આગળ એનર્જી વર્સિસ અહીંયા આગળ એંગલની વાત કરીએ. હવે એનર્જી વર્સિસ એંગલ છે એની વાત આવે તો એની અંદર અહીંથી શરૂઆત કરીએ આપણે. આ એક છે, આ રીતે એરેન્જમેન્ટ છે એ મળશે. જુઓ, અહીંયા આગળ છે એ એરેન્જમેન્ટ કેવી હોય? એનર્જી ઓછી છે, એનર્જી ઓછી, અહીંયા આગળ એનર્જી વધારે છે. તો હવે પહેલાં આપણે એ ડિસાઇડ કરવું પડે કે કોની એનર્જી વધારે છે અને કોની એનર્જી ઓછી છે. તો એનર્જી ડિસાઇડ કરતા માટે થઈ અને પહેલાં સ્ટેબિલિટીના અમુક ફેક્ટર્સ જોઈ લઈએ, પછી એનર્જીની છે એ વાત કરીએ. તો કન્ફર્મેશનની સ્ટેબિલિટી કોની ઉપર ડિપેન્ડ કરે એની આપણે પહેલાં થોડીક વાત કરી લઈએ. તો અહીંયા આગળ છે એ કન્ફર્મેશનની સ્થિરતા, કન્ફર્મર કન્ફર્મેશન્સ છે એની સ્થિરતાનો આધાર, કન્ફર્મર્સની સ્ટેબિલિટી
સ્ટેબિલિટી ઓફ કન્ફર્મર્સ. તો સ્ટેબિલિટી ઓફ કન્ફર્મર્સ કોની ઉપર ડિપેન્ડ કરે? તો કે એક તો જે છે એ છે એંગલ સ્ટ્રેન. એંગલ સ્ટ્રેન એટલે કે કોણીય તાણ ખૂણાની અંદર, બરાબર. બંધની અંદર જે તણાવ ખૂણો હોય, બંધ કોણનો તણાવ જે હોય એને કહેવાય એંગલ સ્ટ્રેન, કોણીય તાણ, એવું આપણે છે એ લખી શકીએ. તણાવ એક પ્રકારનો, બરાબર છે. એંગલ સ્ટ્રેન, સ્ટેબિલિટી કોની ઉપર આધાર રાખે એની વાત છે આ. એંગલ સ્ટ્રેનની ઉપર છે એ આ વસ્તુ છે એ ડિપેન્ડ કરે. એંગલ સ્ટ્રેનની અંદર તમારે છે એ શું જોવાનું છે? પર્ટિક્યુલરલી આ એંગલ સ્ટ્રેનની વાત ચક્રીય સંયોજનોમાં આવશે. ચક્રીય સંયોજનોની અંદર 109 ડિગ્રી 28 મિનિટ કરતાં જો બંધ કોણની અંદર વધારો ઘટાડો થાય તો એની અંદર કોણીય તાણ ઉત્પન્ન થયું એવું કહેવાય. દાખલા તરીકે સાયક્લોબ્યુટેન. હવે આની અંદર તમે જુઓ ને તો આ કાર્બન છે એનું સંકરણ કયું છે? sp3. sp3 હોય તો એંગલ થવો કેટલો જોઈએ? 109 ડિગ્રી અને 28 મિનિટ. ખરેખર અહીંયા એંગલ છે કેટલાનો? 90 ડિગ્રીનો. 90 ડિગ્રીનો એંગલ છે તો 109 ડિગ્રી 28 મિનિટ કરતાં છે એ એંગલ ઘટી ગયો છે. એંગલ ઘટી ગયો એટલે આ અણુની અંદર એક પ્રકારનો તણાવ ઉત્પન્ન થાય. એ તણાવ ઉત્પન્ન થાય એવાને છે એ શું કહેવાય? એંગલ સ્ટ્રેન. સાયક્લોપ્રોપેનની અંદર તો આ 60 ડિગ્રીનો એંગલ છે. 60 ડિગ્રીનો એંગલ છે તો આની અંદર તે બહુ તણાવ ઉત્પન્ન થયો. તો જ્યારે પણ ક્યારેય sp3 કાર્બન પરમાણુ હોય ને 109 ડિગ્રી 28 મિનિટ એંગલ હોય એની અંદરથી એનું વિચલન થાય ત્યારે સંયોજનોની અંદર જે તણાવ ઉત્પન્ન થાય એને શું કહેવાય? એંગ્યુલર સ્ટ્રેન. અને આ બોન્ડ છે ને, આ બોન્ડ ઓપન થઈ જવાની ટેન્ડન્સી વધારે હોય. આ બંધ તરત છે એ તૂટી જાય એના, કારણ કે હોવું જોઈએ 109 ડિગ્રી 28 મિનિટ અને થાય છે કેટલો? 60 ડિગ્રી. તો અહીંયા આગળ જે ઓછો બંધ કોણ થાય છે ને એને કારણે અણુની અંદર એક પ્રકારનો તણાવ ઉત્પન્ન થાય એની વાત છે. બીજો જે છે એને કહેવાય ટોર્શનલ સ્ટ્રેન. સ્ટ્રેન એટલે એક પ્રકારનો તણાવ. ટોર્શનનો મિનિંગ એવો થાય વળ ચડાવવો. ટોર્શનલ સ્ટ્રેન, અણુની અંદર વળ ચડાવવાને કારણે છે એ જે એરેન્જમેન્ટ જોવા મળે, જે સ્ટ્રેન ઉત્પન્ન થાય એને કહેવાય ટોર્શનલ સ્ટ્રેન. સિમ્પલી હું અહીં આગળ છે એ વાત કરું. આપણે જાણીએ છીએ કે અણુની અંદર છે એ ઇલેક્ટ્રોન્સ છે એ હોય. આ એક ઇલેક્ટ્રોન, અહીંયા બીજો ઇલેક્ટ્રોન. હવે આ જે ઇલેક્ટ્રોન જે છે ને, આ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ. સિમિલરલી તમે વિચાર કરો, અહીંયા આગળ પણ આવા બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ છે એ હોય. હવે તમે છે એ આને રોટેટ કરો છો, માની લો 60 ડિગ્રી રોટેશન કર્યું. અત્યારે આ કેવું કન્ફર્મેશન કહેવાય? સ્ટેગર્ડ, બરાબર. હવે છે એ તમે માની લો કે આની અંદરથી રોટેશન કરી અને હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન લાવો છો. તો અહીંયા આગળ આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન પેર આ હાઇડ્રોજનના પણ અહીંયા આગળ ઇલેક્ટ્રોન પેર. તો હવે આ ઇલેક્ટ્રોન પેર ને ઇલેક્ટ્રોન પેર વચ્ચે છે એ શું થાય? અપાકર્ષણની સ્થિતિ ઉત્પન્ન થાય. તો અણુને તમારે છે એ, એટલે આ જે એરેન્જમેન્ટ છે એની કરતાં આની એનર્જી વધારે થાય. અણુની અંદર આ રીતે જ છે, તમે જુઓ, આ હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન. તો આ જે બોન્ડિંગ પેર છે, અહીંયા બોન્ડિંગ પેર છે. આ બોન્ડિંગ પેર વચ્ચે શું થાય? રિપલ્શન. અત્યારે આ રીતે છે. હવે આમાંથી તમારે આ સ્થિતિમાં આવવું હોય તો અહીંયા રિપલ્શન ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ
ઇલેક્ટ્રોસ્ટેટિક રિપલ્ઝન જે થાય છે એનો સામનો કરીને તમારે આ સ્થિતિમાં આવવું પડે. આની એનર્જી વધારે હોય, પહેલાંની એનર્જી ઓછી હોય, તો એનર્જી આની વધારે હોય તો આ અણુની અંદર છે એ તમારે આ સ્થિતિમાં આવવા માટે થઈને જે બળ ચડાવવો પડે એને કહેવાય ટોર્શનલ સ્ટ્રેઇન. તો આની અંદર છે એ ટોર્શનલ સ્ટ્રેઇન છે એ જોવા મળે છે. ટોર્શનલ સ્ટ્રેઇન છે એ જોવા ક્યારે મળે? ઇક્લિપ્સ્ડ કન્ફર્મેશન હોય તો. જો આમ હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન, સિમિલરલી આ બેમાં પણ એવું થશે, આ બેમાં પણ એવું જ થશે. તો આની અંદર શું જોવા મળે? ટોર્શનલ સ્ટ્રેઇન. તો આની અંદર છે એક પ્રકારનો ટોર્શનલ સ્ટ્રેઇન. અહીંયા આગળ જે એંગલ બને આ બેની વચ્ચે કન્ફર્મરની અંદર, અહીંયા આગળ છે એ જે એંગલ બને છે આ એંગલને આપણે છે એ કહીએ થીટા. તો અહીંયા આગળ એંગલ કેટલો થાય? 120 માઇનસ થીટા. આ થીટાની વેલ્યુ જે હોય ને એ થીટા એ કોની વચ્ચે છે એ રહી શકે? તો કે થીટા ગ્રેટર ધેન 0 ડિગ્રી, એની કરતાં થીટા વધારે, અને 60 ડિગ્રી કરતાં કેવો હોય? ઓછો હોય. અહીંયા આગળ જે આ થીટા બને છે આ થીટાને કહેવાય એંગલ, ટોર્શનલ એંગલ. આને છે એ શું બોલાય? આ થીટાને ટોર્શનલ એંગલ. તો ટોર્શનલ એંગલ અથવા તો ઘણી વખત આને ડાયહેડ્રલ એંગલ પણ છે એ કહેવાય. આગળના હાઇડ્રોજન અને સમતલની અંદર પાછળના જે હાઇડ્રોજન છે એ બે વચ્ચે જે એંગલ બનતો હોય એને છે એ શું કહેવાય? ટોર્શનલ એંગલ, અથવા તો એને કહેવાય ડાયહેડ્રલ એંગલ. અને આ 60 ડિગ્રી કરતાં ઓછો જ હોય. માની લો કે તમે આને આમ રોટેટ કરો છો, આ 61 ડિગ્રી કરો છો, તો અહીંયા આગળ છે એ જો 120 માઇનસ 60, તો આ કેટલા થયા? 59. તો એ બે સેમ એનું એ જ રહે, એમાં કોઈ કાંઈ ફેર નહીં પડે, બરાબર. તો આ જે છે એની અંદર થીટા છે એને કહેવાય, એને શું કહેવાય? ટોર્શનલ એંગલ. ટોર્શનલ એંગલ થીટાને. ટોર્શનલ એંગલ અહીંયા આગળ જે છે એ ટોર્શનલ સ્ટ્રેઇન ક્યારે આવે? 0 થાય ત્યારે. તો હવે એ પણ લખું છું, જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0. અને ઘણી વખત છે ને ફાઈથી પણ બતાવાયો, ફાઈ આવું પણ કરાય. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી, ઓર વી કેન સે 360 ડિગ્રી. બે એકનું એક જ થાય ત્યારે છે ને અણુની અંદર ટોર્શનલ સ્ટ્રેઇન હાજર હોય. ટોર્શનલ સ્ટ્રેઇન મેક્સિમમ હોય. કેવું? મેક્સિમમ. અને થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી હોય ત્યારે ટોર્શનલ, પછી બીજા બધા હોઈ શકે, ત્યારે ટોર્શનલ સ્ટ્રેઇન મિનિમમ હોય. ટોર્શનલ સ્ટ્રેઇન મિનિમમ. એટલે તમે સમજો મેક્સિમમ ટોર્શનલ સ્ટ્રેઇન છે એ શેની અંદર હોય? આની અંદર છે એ શું હોય? મેક્સિમમ ટોર્શનલ. અહીંયા આગળ જે આ એંગલ બને છે, આ માની લો કે આ ફાઈ, એ ફાઈ આની વચ્ચે છે એ શું છે? 0. અહીંયા આગળ જે આ ફાઈ બને છે એ ફાઈ કેટલાનો બન્યો? 60 ડિગ્રીનો. તો અહીંયા આગળ ટોર્શનલ સ્ટ્રેઇન કેવો હશે? મિનિમમ. અહીંયા આગળ ટોર્શનલ સ્ટ્રેઇન કેવો છે? મેક્સિમમ. હાઇડ્રોજનની પાછળ જ હાઇડ્રોજન આવે છે, આમાં હાઇડ્રોજન જે છે એ રોટેટ થયેલા છે, એટલે આની અંદર ટોર્શનલ સ્ટ્રેઇન મિનિમમ છે, આની અંદર ટોર્શનલ સ્ટ્રેઇન કેવા છે? મેક્સિમમ. તો ટોર્શનલ સ્ટ્રેઇનની પણ છે અહીંયા આગળ વાત આવે. ટોર્શનલ સ્ટ્રેઇન એટલે સમજ્યા ને? અણુને તમારે છે એ સ્ટેગર્ડની અંદરથી ઇક્લિપ્સ કન્ફર્મેશનમાં લઈ જવા માટે જે તમારે બળ ચડાવવો પડે એને કારણે એ જે છે એને શું કહેવાય? ટોર્શનલ એનર્જી. જે તમે અહીંયા આગળ એનર્જી એપ્લાય કરો છો એ ટોર્શનલ એનર્જી. અને અહીંયા આગળ જે કાંઈ રિપલ્ઝન થાય છે એને શું કહેવાય? ટોર્શનલ સ્ટ્રેઇન. તો એક આ પ્રકારનો તણાવ પણ આની અંદર જોવા મળે. એક એંગલ સ્ટ્રેઇન થયો, એક ટોર્શનલ સ્ટ્રેઇન થયો. ટોર્શનલ સ્ટ્રેઇન છે એ અહીંયા આગળ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોનને કારણે છે એ તમને થતો જોવા મળે, બરાબર. થીટા 60 ડિગ્રી હોય તો ટોર્શનલ સ્ટ્રેઇન મિનિમમ હોય, અને થીટા 90 ડિગ્રી હોય કે ફાઈ 0 ડિગ્રી હોય, 90 ડિગ્રી નહીં, સોરી 0 ડિગ્રી, તો એ કેવો હોય? મેક્સિમમ હોય. ચાલો આ ક્લિયર.
તો એક થયો ટોર્શનલ સ્ટ્રેન. આની પછી આવે અબંધિત આંતરક્રિયાઓ, બરાબર, નોન બોન્ડેડ ઇન્ટરેક્શન્સ. અબંધિત આંતરક્રિયાઓ. અબંધિત આંતરક્રિયાઓ જે છે ને, આના પછી પાછા અમુક પાર્ટ્સ છે. એક તો છે વાન ડર વાલ્સ રિપલ્શન, વાન ડર વાલ્સ આંતરક્રિયા. વાન ડર વાલ્સ અથવા તો અવકાશીય આ ટોર્શનલ સ્ટ્રેન છે ને, આનું બીજું નામ છે પિટ્ઝર સ્ટ્રેન. પિટ્ઝર નામના સાયન્ટિસ્ટે એની શોધ કરેલી છે, પિટ્ઝર સ્ટ્રેન. અચ્છા, અવકાશીય આંતરક્રિયાઓ. બીજું આને છે એ કહેવાય વાન ડર વાલ્સ આંતરક્રિયાઓ. પછી એક આની અંદર આવે ડાયપોલ આંતરક્રિયા. આ બધા સ્ટેબિલિટીને અસર કરે. દ્વિધ્રુવ આંતરક્રિયા એવું આપણે છે એ લખીએ. દ્વિધ્રુવ આંતરક્રિયા. અને દ્વિધ્રુવ આંતરક્રિયા છે, આની સ્પેશિયલ કેટેગરી છે એચ બોન્ડ, એચ બંધ. તો અલ્ટિમેટલી કન્ફર્મર છે એની સ્ટેબિલિટી કેટલા આની ઉપર ડિપેન્ડ કરે? એંગલ સ્ટ્રેન ઉપર, પિટ્ઝર સ્ટ્રેન, અબંધિત આંતરક્રિયામાં અવકાશી આંતરક્રિયાઓ અને દ્વિધ્રુવ આંતરક્રિયા એની વચ્ચે છે એ આધાર રાખે. દાખલા તરીકે અહીંયા આગળ છે હું એક્ઝામ્પલ લઉં છું, આ તમે લોકોએ નોટ કરી લીધું હશે. બ્યુટેન છે, બ્યુટેન એટલે CH2CH3. આને આલ્ફા કાર્બન કહીએ અને બીટા કાર્બન કહીએ. તો આલ્ફા ને બીટા વચ્ચે છે આવું આપણે બનાવવું હોય, બરાબર, તો બે પોસિબલ બને. આની અંદર છે એ આપણે સપોઝ કે થીટા એ છે અથવા તો ફાઈ આપણે રાખીએ 60 ડિગ્રી, તો એંગલ સ્ટ્રેન છે એ મિનિમમ આવે, ને મિનિમમ આવે એ પ્રમાણે બનાવવું હોય તો આ રીતે બોન્ડ્સ રિપ્રેઝન્ટ કરવા જોઈએ. હવે આ આલ્ફા કાર્બન આગળનો કાર્બન, એમાં એક મિથાઇલ છે, એ મિથાઇલને અહીંયા હું પ્લેસ કરી દઉં અને એના બે હાઇડ્રોજન. બીટા કાર્બન એની ઉપર પણ બે હાઇડ્રોજન ને એક મિથાઇલ, તો એના બે હાઇડ્રોજન અને એક મિથાઇલ. હવે અહીંયા આગળ બીજો CH3 મૂકું તો આ CH3, એક આ CH3 અને આ CH3, આ બેયની વચ્ચે છે એ શું થાય? અપાકર્ષણ. જો આની અંદર ટોર્શનલ સ્ટ્રેન મિનિમમ છે, પણ મિથાઇલ અને મિથાઇલ વચ્ચે છે એ શું થાય છે? અપાકર્ષણ. તો આવું જે અપાકર્ષણ હોય આને કહેવાય વાન ડર વાલ્સ રિપલ્શન અથવા તો અવકાશીય અપાકર્ષણ. તો અવકાશીય અપાકર્ષણો છે, આંતરક્રિયાઓ છે, એ પણ અણુનો છે એ કન્ફર્મેશન નક્કી કરવા માટે જવાબદાર હોય છે. ClClની છે એ તમે જો વાત કરતા હોય તો સપોઝ કે આ રીતે બે ClCl રે, Cl અને Cl, તો આ પણ માઇનસ ડેલ્ટા, આ પણ માઇનસ ડેલ્ટા, આ બે વચ્ચે શું થાય? અપાકર્ષણ. એની કરતાં જો આ રીતે ગોઠવાઈ જાય તો એની અંદર અપાકર્ષણ કેવું થાય? ઓછું. અપાકર્ષણ ઓછું થાય તો સ્ટેબિલિટી કેવી રહે? મહત્તમ. આમાં માઇનસ ડેલ્ટા સામ એની પોઝિશન ઉપર ગોઠવાના, તો આ બેમાં વધારે સ્ટેબલ કયું હોય? આ વધારે સ્ટેબલ હોય. તો એક તો આ વાત થઈ. હાઇડ્રોજન બોન્ડની પણ છે એ વાત થઈ શકે, તો હાઇડ્રોજન બોન્ડની પણ આપણે છે એ વાત કરશું. પણ હવે આપણે છે એ પોઈન્ટ્સ ઉપર આવીએ કન્ફર્મેશનની ઉપર. તો કાર્બન બંધના આંતરકેન્દ્રીય અક્ષની ચારે એટલે આની અંદર છે એ રોટેશન કરો. C બોન્ડ C એકલ બંધના ભ્રમણને કારણે એકબીજામાં પરિવર્તન પામી શકે, એને છે એ શું કહેવાય? સંરૂપણ, અથવા તો એને છે એ શું કહેવાય? ધ્રુણી, રોટામર્સ છે એ કહેવાય. તો ઇક્લિપ્સનું સ્ટેગર્ડની અંદર એને છે એ શું કહેવાય? એક એરેન્જમેન્ટમાંથી બીજી એરેન્જમેન્ટની અંદર રૂપાંતરણ. અને
તો એવું તમે છે એ કહી શકો, ઇન્ફાઇનાઇટ નંબર ઓફ મોમેન્ટરીલી arrangements can be converted into one and another by simply rotation about the sigma bond is called conformations. તો એ conformations છે એ આપણને આની અંદરથી મળે. એનર્જી બેરિયરની એની વાત છે એ કરેલી. જુઓ અહીંયા આગળ મેં ન્યુમાન અને સોહર્સ પ્રોજેક્શનને છે એ 3Dમાં આપણે આ રીતે બતાવી શકીએ. એની વાત તો આપણને ખ્યાલ છે, એટલે આની વાત કરી. આ સ્ટ્રક્ચર આપણે જોયું, આ સ્ટ્રક્ચર છે ને, જો અત્યારે કેવું છે તો કે ફ્રન્ટ કાર્બનને આ રીતે બતાવ્યો છે, બેક કાર્બનને આ રીતે બતાવવાનો છે. એ વાત થઈ. દ્વિતલ કોણ ડાયહેડ્રલ એંગલ, આ પણ ફાઈની મેં તમને વાત કરી. અહીંયા ફાઈ છે એ હાઇડ્રોજન સામસામે અથવા તમે 60 ડિગ્રી લઈ શકો. કોઈ એક હાઇડ્રોજનને પકડીને તમારે ચાલવાનું. આ જે છે એમાં 0 ડિગ્રી છે, જો ફાઈ અથવા ટોર્શનલ એંગલ 0 છે. આની અંદર ટોર્શનલ એંગલ કેટલાનો બને છે? 60 ડિગ્રીનો. જો બે પ્લેન વચ્ચે અહીંયા આગળ છે એ આ રીતે રાખેલું છે પ્લેન, બરાબર. બીજી એક ફિગર છે એની અંદર જોઈએ આપણને તો વધારે ખ્યાલ આવે. જો ઇક્લિપ્સ્ડ હોય તો થીટા છે એ શું થઈ ગયો? 0 ડિગ્રી. અને સ્ટેગર્ડ કન્ફર્મેશન છે એ કરો તો હાઇડ્રોજનની પાછળ એક હાઇડ્રોજન ન હોય તો અહીંયા છે એ કેટલો થયો? આ તમે મને કહો જઈ, આ જે છે એ સ્ટેગર્ડ છે કે ઇક્લિપ્સ છે? તો કે આ જે છે એ સ્ટેગર્ડ કન્ફર્મેશન થશે. સીએલની પાછળ સીએલ નથી. અહીંયા આગળ જો સામેની સાઈડ આવેલા હોય તો એને એન્ટી કહેવાય. ફરીથી આને છે એ સ્ટેગર્ડ અથવા ગોશ આપણે એને કહી શકો. હવે શું છે એ આગળ જેમ જેમ ભણશું એમાં આપણને આખો આઈડિયા આવતો જશે. હવે વાત કરીએ સ્ટેબિલિટીની. દ્વિતલ એંગલ કોને કહેવાય ને એ બધી વાત છે આની અંદર આપેલી છે, ડાયહેડ્રલ એંગલની એની. ટોર્શનલ સ્ટ્રેન હોય, વાન્ડરવાલ્સ આકર્ષણ હોય, એમાં કોણીય તાણ એંગલ સ્ટ્રેન એ ચક્રીય સંયોજનોની અંદર છે એ જોવા મળે. તો ચક્રીય સંયોજનોની અંદર આવું છે એ જોવા મળે. ટોર્શનલ સ્ટ્રેન મેક્સિમમ ઇક્લિપ્સમાં, ટોર્શનલ સ્ટ્રેન ન્યૂનતમ સ્ટેગર્ડની અંદર છે એ હોય. વાન્ડરવાલ્સની પણ છે એ વાત કરી, એની અંદર પણ છે એ જોવા મળશે આપણને ટોર્શનલ સ્ટ્રેન. આ સોહર્સ પ્રોજેક્શન ફોર્મ્યુલા. તો સોહર્સ પ્રોજેક્શન ફોર્મ્યુલાની અંદર છે એ જુઓ ઇક્લિપ્સ્ડ અને આ સ્ટેગર્ડ. ઇક્લિપ્સ એટલે તમે સમજો હાઇડ્રોજનની એક્ઝેક્ટ પાછળ હાઇડ્રોજન હોય. દાખલા તરીકે આ હાઇડ્રોજન, કોઈ પણ એક હાઇડ્રોજન છે એને તમે ધ્યાનમાં લ્યો, કન્સિડર કરો. તો આ જે હાઇડ્રોજન છે અહીંયા આગળ, આ હાઇડ્રોજન જે છે એની પાછળ એક્ઝેક્ટ અહીંયા આગળ હાઇડ્રોજન હોય જ. અહીંયા આગળ હાઇડ્રોજન છે જ. આની પાછળ આ, સિમિલરલી આની પાછળ આવશે, આ હાઇડ્રોજનની પાછળ આ. જ્યારે સ્ટેગર્ડ કન્ફર્મેશનની અંદર એવું નથી. હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન નહીં આવે, હાઇડ્રોજનની વિરુદ્ધ બાજુએ હાઇડ્રોજન આવશે, જો ઓપોઝિટ ટુ ઈચ અધર. આની અંદર તમે જોવા જાઓ ને તો પ્લેન ઓફ સિમેટ્રી છે. આ પહેલા સ્ટ્રક્ચરની અંદર શું છે? POS, પ્લેન ઓફ સિમેટ્રી. અને બીજા સ્ટ્રક્ચરની અંદર જોવા જાઓ તો COS છે, સેન્ટર ઓફ સિમેટ્રી. જો અહીંયા આગળ છે એ તમે સેન્ટર કન્સિડર કરો તો હાઇડ્રોજનની એક્ઝેક્ટ સામે હાઇડ્રોજન. આની અંદર અહીંયા આગળથી છે એ તમે કટ કરો, અહીંથી પ્લેન ઓફ સિમેટ્રીમાં કટ કરો, હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન. તો બે સ્ટ્રક્ચરની અંદર છે એ સિમેટ્રી પ્રેઝન્ટ છે. સિમેટ્રી પ્રેઝન્ટ હોય તો એ ઓપ્ટિકલ ઇનેક્ટિવ જ કહેવાય. ન્યુમેનની અંદર છે એ રિપ્રેઝન્ટ કરવું હોય તો ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ, બરાબર. તો આ ઇક્લિપ્સ કન્ફર્મેશન છે, આ સ્ટેગર્ડ છે. ન્યુમાનની અંદર છે એ કાર્બન કાર્બન વચ્ચેના બોન્ડ્સ નથી બતાવવાના. એમાં સ્ટેગર્ડ છે એ વધારે સ્ટેબલ હોય. કેમ? આની અંદર છે એ ટોર્શનલ સ્ટ્રેન નથી, આમાં ટોર્શનલ સ્ટ્રેન છે. અહીંયા આગળ હવે મેં અલગ રીતે આખું બતાવ્યું છે. તમે જેમ જેમ એંગલના રોટેશન કરતા જાઓ એમ આ આપણને જુદા જુદા છે એ મળી શકે. અચ્છા, હવે તમને લોકોને એ તો આઈડિયા આવી ગયો છે કે અહીંયા આગળ થીટા 60 ડિગ્રી છે, આમાં થીટા 0 ડિગ્રી. થીટા 0 ડિગ્રી એટલે આની અંદર છે એ શું થાય? આમાં ટોર્શનલ સ્ટ્રેન હોય. ટોર્શનલ સ્ટ્રેન હોય તો એની એનર્જી વધે. તમે રોટેશન આપો ને, એનર્જી વધતી જાય રિપલ્ઝનને કારણે. તો આની શક્તિ વધારે હોય, આની શક્તિ ઓછી હોય. તો તમે છે એ જુઓ, કન્ટિન્યુઅસલી તમે બોન્ડને રોટેટ કરતા હોય ને તો આ રીતનું છે એરેન્જમેન્ટ મળે. સપોઝ કે અહીંયા આગળ ઇક્લિપ્સ છે એટલે કે આ પોઈન્ટ. પછી જેમ 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 તમે રોટેશન કરતા જાઓ 60 ડિગ્રી આવે ને એટલે આ ઘટી જાય. પછી પાછું છે એ તમે 180 ડિગ્રી 120 આવે એટલે આ અચીવ થાય. 120ની અંદર છે એ રિપલ્ઝન તો થાય જ. પાછો જો બોન્ડની પાછળ બોન્ડ, આની પાછળ આની પાછળ. પછી ફરીથી પાછું છે એ તમે રોટેશન છે એ કરો એટલે અહીંયા આગળ આવશે. આ રીતે
તો કન્ટિન્યુઅસલી છે એ તમે જુઓ આ ગ્રાફ મળે, એમાં સ્ટેગર્ડની એનર્જી ઓછી છે, ઇક્લિપ્સની એનર્જી છે એ વધારે છે. અને આ બે વચ્ચે જે એનર્જીનો ડિફરન્સ છે ને, આ બે વચ્ચે આટલો આ એનર્જીનો જે અહીંયા આગળ ડિફરન્સ મળે છે, આ જે એનર્જીનો ડિફરન્સ છે, આ ડિફરન્સ હોય એને કહેવાય રોટેશન બેરિયર. રોટેશન બેરિયર. રોટેશન બેરિયર. તો આની અંદર છે એ રોટેશન બેરિયર આપણને ઓબ્ઝર્વ થાય છે. આ રીતે મિનિમા મેક્સિમા મિનિમા આ રીતે ગ્રાફ એનો કન્ટિન્યુ બને. તો અહીંયા આગળ તમને ઇથેનની અંદર એક્ઝામ્પલ ક્લિયર થઈ ગયું. હવે થોડુંક ટ્રિકી બનાવવા માટે થઈ અને હું બ્યુટેનના એક્ઝામ્પલ લઉં છું. બ્યુટેનનું આપણે આખું એક્ઝામ્પલ લઈએ તો CH3 CH2 CH2 CH3 આ આલ્ફા અને અહીંયા આગળ બીટા. આલ્ફા અને બીટા બે કાર્બન. હવે અહીંયા આગળ માની લઈએ કે 0 ડિગ્રી છે, પછી અહીંયા આગળ છે એ 60 ડિગ્રી થાય, અહીંયા 120 ડિગ્રી, 180 ડિગ્રી, અહીંયા છે આ 240 ડિગ્રી થાય, અહીંયા છે એ 300 ડિગ્રી થાય, અને ફરીથી અહીંયા આગળ છે એ 360 ડિગ્રી છે એ થઈ જાય. આ બધી મેં ડિગ્રી રિપ્રેઝન્ટ કરી. હવે અહીંયા આગળ છે આ એક કાર્બન છે ને બીજો કાર્બન છે. હું કન્ફર્મેશન્સ છે અહીંથી બનાવવાનું સ્ટાર્ટ કરું છું. પહેલાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી છે. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી છે એનો મિનિંગ આ રીતે થશે. અહીંયા આગળ એક મિથાઇલ, આ CH3 એટલે શું થયું? મિથાઇલ. બીજા બે આની ઉપર શું છે? હાઇડ્રોજન. આ આગળનો કાર્બન આલ્ફા કાર્બન. બીટા કાર્બન જે છે એના બોન્ડ વચ્ચે છે અહીંયા આગળ એંગલ્સ કાંઈ નથી એટલે આ રીતે. તો અહીંયા પણ મિથાઇલ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. તો આવો અહીંયા આગળ આપણે મોલેક્યુલ બનાવ્યો. એમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી ઓર 360 ડિગ્રી. હવે તમે આને રોટેશન છે એ કરાવો. આ જે અહીંયા આગળ કન્ફર્મેશન બન્યું એને કહેવાય ફુલ્લી ઇક્લિપ્સ્ડ. શું કહેવાય? સંપૂર્ણ ગ્રહણ પામેલું, સંપૂર્ણ ઇક્લિપ્સ્ડ. સંપૂર્ણ ઇક્લિપ્સ્ડ. સંપૂર્ણ ઇક્લિપ્સ્ડ આવું આને છે એ કહી શકાય. 60 ડિગ્રીનું પાછળના કાર્બનને છે એ રોટેશન તમે જેવું આપશો, આગળના કાર્બનમાં કાંઈ હળી નથી કરેલી, તો એને એમને મૂકી દો. મિથાઇલ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. આ પાછળનો કાર્બન. હવે આમાં ટોર્શનલ સ્ટ્રેઇન નથી. ટોર્શનલ સ્ટ્રેઇન નથી. અહીંયા મિથાઇલ H. આની અંદર છે એ ટોર્શનલ સ્ટ્રેઇન કેવો હતો? મેક્સિમમ. આની અંદર છે એ ટોર્શનલ સ્ટ્રેઇન છે એ કેવો થશે? ઓછો. બરાબર, લેસ. ટોર્શનલ સ્ટ્રેઇન છે એ ટોર્શનલ સ્ટ્રેઇન મિનિમમ થઈ ગયો. આ ક્લિયર થાય છે? પાછળના કાર્બનને છે એ આપણે કેટલું રોટેશન આપ્યું? 60 ડિગ્રીનું રોટેશન છે એ આપ્યું છે. હજી છે એ તમે આને છે એ અહીંયા આગળ છે એ હજી ફરીથી છે એ 60 ડિગ્રીનું રોટેશન આપો. અચ્છા, આને છે એ શું બોલાય? આને બોલાય ગોશ. આ એક ટાઈપનો સ્ટેગર્ડ કન્ફર્મેશન જ છે, પણ સ્ટેગર્ડની અંદર અલગ અલગ ગ્રુપ હોય ત્યારે એને છે એ શું કહેવાય? ગોશ. અહીંયા બધા જ હાઇડ્રોજન હોય ને તો તમે સ્ટેગર્ડ કહો. બરાબર, આને ગોશ કહેવાય. ફરીથી છે એ તમે રોટેશન આપો. મિથાઇલ,
આમાં હવે અહીંયા હાઇડ્રોજન આવી જશે, અહીંયા મિથાઇલ અને અહીંયા હાઇડ્રોજન. હવે થયું શું, મિથાઇલની પાછળ હાઇડ્રોજન અને હાઇડ્રોજનની પાછળ મિથાઇલ. અહીંયા આગળ ફરીથી ઇક્લિપ્સ કન્ફર્મર બન્યું, પણ આ ઇક્લિપ્સ છે ને એ સંપૂર્ણ નથી, આંશિક છે. સંપૂર્ણ ક્યારે કહેવાય, મિથાઇલની પાછળ મિથાઇલ, હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન. જો આ સંપૂર્ણ, આ કેવું કહેવાય, આંશિક. આમાં હવે ફરીથી પાછો ટોર્શનલ સ્ટ્રેન આવે છે, તો આને કહેવાય આંશિક ઇક્લિપ્સ્ડ. આંશિક ઇક્લિપ્સ્ડ. આંશિક ઇક્લિપ્સ્ડ. ફરીથી પાછું છે એ તમે આને છે એ રોટેશન આપો, તો ફર્ધર રોટેશન છે એ જ્યારે તમે આને પ્રોવાઈડ કરશો, અહીંયા તો મિથાઇલ જ છે, હવે રોટેશન કરો, મિથાઇલ ક્યાં આવી જશે, અહીંયા નીચે આવી જશે. મિથાઇલ અને મિથાઇલ એક્ઝેક્ટ સામ સામે આવી ગયા, મિથાઇલ ને મિથાઇલ એક્ઝેક્ટ સામ સામે આવી જાય તો આને કહેવાય એન્ટી. એન્ટી એટલે સામ સામે. આ કયું બીનું, એન્ટી છે એ બીનું. એન્ટી કન્ફર્મર છે એ અહીંયા આગળ આપણને મળે છે. એન્ટીની સ્ટેબિલિટી સૌથી વધારે હશે. શું કામ, મિથાઇલ મિથાઇલ એ સામ સામે છે, એક કઈ પ્રકારનું ટોર્શનલ સ્ટ્રેન નથી થતો, એટલા માટે થઈને આને છે એ તમે સ્ટેગર્ડ કહી શકો, બરાબર. આ સ્ટેગર્ડ અથવા એન્ટી. આ સ્ટેગર્ડ બટ વિથ ગોશ. ગોશ એટલે તમે સમજો ને, છે એ એક ટાઈપના સ્ટેગર્ડ જેવું જ તે, પણ એમાં હજી મિથાઇલ મિથાઇલ નજીક નજીક છે, આમાં એક્ઝેક્ટ સામ સામે આવી ગયા, તો એન્ટી. હવે ફરીથી આને રોટેટ કરો, આ મિથાઇલ અહીંયા આગળ આવી જશે, મિથાઇલ હાઇડ્રોજન હાઇડ્રોજન. હવે આ અહીંયા આગળ આવી જશે મિથાઇલ, આ એચ અને અહીંયા આગળ પણ એચ. ફરીથી છે એ શું બન્યું, આંશિક ઇક્લિપ્સ્ડ. ફરીથી છે એ પાછું તમે રોટેશન કરાવશો, તો ફરીથી રોટેશન છે એ કરાવતા આપણને મળે આંશિક, આપણને છે એ મળશે ગોશ. એમાં મિથાઇલ, અહીંયા આગળ પણ મિથાઇલ, બાકીની બધી જગ્યાએ એચ. અને ફરીથી પાછું 60 ડિગ્રીનું રોટેશન, એટલે આ તમને મળી ગયું. તો આ રીતે બ્યુટેનની અંદર છે એ અનુક્રમે 60 ડિગ્રીના રોટેશન તમે કરાવો, અને અહીંયા આગળથી છે એ 60 ડિગ્રીનું રોટેશન કરાવો, તો આ મળશે ગોશ. ગોશની અંદર ફરીથી પાછું છે એ તમે 60 ડિગ્રીનું રોટેશન, આની અંદર ફરીથી પાછું છે એ 60 ડિગ્રીનું રોટેશન. તમે જુઓ આખું આની સાયકલ છે એ જુઓ, અહીંયા ફરીથી 60 ડિગ્રીનું રોટેશન, અહીંયા ફરીથી છે એ રોટેશન. આગળના કાર્બનને ફિક્સ રાખીને બધું રોટેશન કરાવવાનું છે. તો આ રીતે છે એ તમે રોટેશન કરાવતા જાઓ તો જુદા જુદા કન્ફર્મર્સ છે એ બનતા જાય. અલ્ટિમેટલી આ બધા જ કન્ફર્મર્સ બન્યા. આ બધાની આપણે એનર્જીને એવું પણ નક્કી કરવું છે. ફરીથી એક વખત છે એ અહીંયા આગળ તમે જોઈ લો, ફટાફટ છે હું ડ્રો કરી નાખું છું. આ આગળનો કાર્બન મિથાઇલ, મિથાઇલ, આમાં થીટા ઇઝ ઇક્વલ ટુ શું છે, 0 ડિગ્રી. આની અંદર છે એ તમે 60 ડિગ્રીનું રોટેશન છે એ આપો, 60 ડિગ્રીનું રોટેશન આપશો એટલે આ બને જ. આને છે એ શું કહેવાય, પાર્શલી, સોરી, આને કહેવાય ગોશ. હજી આને 60 ડિગ્રીનું રોટેશન, ફરીથી છે એ તમને 60 ડિગ્રીનું તમે આને રોટેશન જો આપો, મિથાઇલની પાછળ હાઇડ્રોજન અને હાઇડ્રોજનની પાછળ મિથાઇલ. આને છે એ શું કહેવાય, આંશિક ઇક્લિપ્સ્ડ. આંશિક ઇક્લિપ્સ્ડ. અને અહીંયા થીટા 0 છે, થીટા 0 એટલે કેવું છે, સંપૂર્ણ ઇક્લિપ્સ્ડ.
ફરીથી છે એ પાછું તમે માની લો કે આને છે એ રોટેશન આપો છો, તો રોટેશન આપો 60 ડિગ્રીનું, તો 60 ડિગ્રીના રોટેશનથી મિથાઇલની પાછળ છે એ શું આવ્યું, મિથાઇલ. મિથાઇલની એક્ઝેક્ટ સામે મિથાઇલ. અહીંયા જે કન્ફર્મર બને આને છે એ શું કહેવાય, એન્ટી. ફરીથી છે એ પાછું આને 60 ડિગ્રીનું રોટેશન આપો. હજી છે આને એક વખત રોટેશન આપો 60 ડિગ્રી. અને આને છે એ તમે ફરીથી છે એ 60 ડિગ્રીનું રોટેશન છે એ આપો. ફરીથી પાછું આ બની ગયું કે નહીં. તો આ રીતે કન્ટિન્યુઅસલી છે એકબીજાનું કન્ફર્મેશનમાં, તો આ બધું જ છે એ બને છે, પણ કઈ રીતે, સિંગલ બોન્ડનું રોટેશન છે એ તમે કરાવો એટલે આ બધા પ્રકારના જે એરેન્જમેન્ટ બને આને છે એ શું કહેવાય, કન્ફર્મર. તો આ બધા કન્ફર્મર છે એ આપણને બને છે. હવે આની એનર્જી નક્કી કરવી છે, તો સૌથી પહેલાં આપણે છે એ નક્કી કરી નાખીએ. એનર્જી આની નક્કી કરવી હોય તો આને છે એ સ્ટ્રક્ચર 1 કહીએ. આ 1 નંબરનું સ્ટ્રક્ચર એનર્જી E1. આ 2 નંબરનું સ્ટ્રક્ચર, આની એનર્જી E2. આની એનર્જી છે એ શું થશે, E3. હવે એન્ટી બને છે, એન્ટી બનતું હોય તો E4. અહીંયા આગળ ફરીથી આ શું બન્યું, આંશિક ઇક્લિપ્સ્ડ. આ તમે જુઓ ને આ જુઓ, આ બેમાં કાંઈ ફેરફાર નથી. હા, એકબીજાના વસ્તુ પ્રતિબિંબ જેવા દેખાય છે, પણ એ તો કન્ટિન્યુઅસલી ફરવા માંડે એટલે એ ઇન્ટરકન્વર્ટિબલ હોય. ઇન્ટરકન્વર્ટિબલ છે એ હોય એટલે હાથમાં ન આવે. આની એનર્જી E3 છે, તો આની છે એટલી કેટલી કહેવાય, E3 જ કહેવાય. આ બેની એનર્જી તો સેમ જ હશે ને, તો આને આપણે કહી દઈએ E3 પ્રાઇમ. આને છે એ શું કહી દઈએ, કોની જેટલી છે, E2 જેટલી. આ બાજુ મિથાઇલ છે, E2 પ્રાઇમ. અને ફરીથી અહીંયા આગળ E1 આપણને મળી જશે. તો હવે આનો આપણો એનર્જીનો ગ્રાફ પણ બનાવવો છે. હવે સૌથી વાત કરીએ તો સૌથી ઓછામાં ઓછી એનર્જી છે એ કોની છે, એન્ટીની. આમાં તમે જુઓ મિથાઇલ સામે છે, કોઈ પણ પ્રકારનો ટોર્શનલ સ્ટ્રેન પણ નથી. તો ગ્રાફ બનાવવો હોય મારે તો આ રીતે છે એ બનાવી શકાય. એનર્જી વર્સિસ થીટાનો. અહીંયા આગળ એનર્જી અને અહીંયા આગળ ડાયહેડ્રલ એંગલ થીટા કે ફાઈ જે કહેતા હોય. આ 0 ડિગ્રી. પછી અહીંયા આગળ છે એ 60 ડિગ્રીનો. પછી આ 120 ડિગ્રી. 120 ડિગ્રી પછી 180 ડિગ્રી. પછી આવશે 240 ડિગ્રી. પછી 300 ડિગ્રી અને પછી 360 ડિગ્રી. આ રીતે છે.
આ રીતે છે એ આપણે બનાવ્યો. હવે સૌથી વધારે એનર્જી કોની હશે એ આપણે છે એ જોવું પડે. તો સૌથી વધારે એનર્જી તમે કહો તો આ E1 વાળાની હશે. કેમ? તો કે આમાં મિથાઇલની પાછળ મિથાઇલ, જો મિથાઇલની પાછળ મિથાઇલ, અહીંયા આગળ ટોર્શનલ સ્ટ્રેન હાજર છે, સ્ટેરિક હિન્ડ્રન્સ, વાન ડર વાલ્સ રિપલ્ઝન પણ હાજર છે, બધા જ પ્રકારના અવરોધો એની અંદર હાજર છે. તો અહીંયા આગળ E1 એનર્જી છે એ આને કહીએ. E1 એનો પોઈન્ટ અહીંયા આગળ આપણને મળ્યો છે. ચાલો આની અંદરથી છે એ પછી શું બન્યું? શું તો કે E2 બને. E2 એટલે છે એ શું થયું કહેવાય? ગોશ. ગોશની અંદર છે એ ટોર્શનલ સ્ટ્રેન નથી, પણ આ મિથાઇલ અને મિથાઇલ અહીંયા છે. હવે મિથાઇલ અને મિથાઇલ વચ્ચે છે એ અવકાશીય અવરોધ થાય. ટોર્શનલ સ્ટ્રેન નથી, પણ અવકાશીય અવરોધ અથવા વાન ડર વાલ્સ રિપલ્ઝન છે એ જોવા મળે છે. તો વાન ડર વાલ્સ રિપલ્ઝન છે એ જોવા મળતું હોય તો એની એનર્જીને આપણે કીધું છે E2. તો 60 ડિગ્રીનું રોટેશન છે એ 0 ડિગ્રી એટલું હતું. 60 ડિગ્રીના રોટેશનથી આપણને એક પોઈન્ટ અહીંયા આગળ મળ્યો. હવે ફરીથી છે એ જુઓ, ફરીથી પાછું 60 ડિગ્રીનું રોટેશન આંશિક અહીંયા આગળ છે એ આપણને જોવા મળે. અચ્છા, હવે આની બેયની વચ્ચે છે એ આપણે કમ્પેરિઝન છે એ કરવાની થાય તો આ ગોશ છે ને આ છે. E2 ને E3ની અંદર એનર્જી કોની વધારે હશે? E3ની એનર્જી વધારે હશે, કારણ કે આની અંદર છે એ શું થાય છે? ટોર્શનલ સ્ટ્રેન. આની અંદર ટોર્શનલ સ્ટ્રેન નથી. ટોર્શનલ સ્ટ્રેનનું પ્રિડોમિનન્સ વધારે હોય. તો અહીંયા આગળ પહેલાં તો હું ઓર્ડર બનાવી લઉં ને પછી આપણને વધારે ઇઝી પડશે. જુઓ, સૌથી વધારે એનર્જી કોની વધારે? E1ની. E1 કરતાં ઓછી છે એ કોણ આવે? આ E3 અને E3 ડેશ આવશે. E3 અને આ બેયની તો સરખી E3 ડેશ. કેમ? તો કે ટોર્શનલ સ્ટ્રેન. આની કરતાં ઓછી કોની? E2 અને E2 ડેશની. E2 ડેશ. અને સૌથી ઓછામાં ઓછી કોની આવે? આ E4. હા, તો હવે E3 કરતાં E2ની ઓછી. તો આ રીતે છે એ આપણે કરીએ. અહીંયા આગળ શું આવશે? E3 અને આ જ લાઈન ઉપર કોની આવશે? E3 ડેશની. તો આ E3 ને E2ની ક્યાં આવી? અહીંયા આગળ. ને સૌથી ઓછી એનર્જી કોની? E4ની. તો E1માંથી બને છે E2, તો E2નો પોઈન્ટ અહીંયા આગળ આવશે. અચ્છા, E2ની અંદરથી શું બને? E3, તો પોઈન્ટ અહીંયા આગળ આવે. E3ની અંદરથી છે એ શું બને? E4. E4 એટલે છે એ કેટલું હતું? અહીંયા આગળ એનર્જી આવશે. E4ની અંદરથી ફરીથી પાછું છે એ શું બને? E4ની અંદરથી બને છે E3 ડેશ. તો E3 ડેશ એટલે અહીંયા આગળ આવ્યું. E3 ડેશની અંદરથી બને છે E2 ડેશ. અહીંયા આગળ આવશે. E2 ડેશ અહીંયા આગળ હશે ને. અને ફરીથી પાછું આખું રાઉન્ડ રોટેશન પૂરું થાય એટલે આપણને આ મળી જાય. હવે આ બધા જ પોઈન્ટ્સને છે એ જોડી દઈએ આપણે. અહીંયા આગળ છે એ જુઓ, આ બધા જ પોઈન્ટ્સને છે એ આપણે જોડી દઈએ. તો આ રીતે છે એ આપણે આને જોડ્યું. આવો આપણને છે એ એનર્જીનો વર્સિસ ડાયહેડ્રલ એંગલનો છે એ ગ્રાફ આપણને મળે. કોની માટે? બ્યુટેન માટે. E1 એટલે તમે સમજો ને મેક્સિમમ આ રીતની અરેન્જમેન્ટ હશે. જુઓ, આ મિથાઇલની પાછળ મિથાઇલ, 60 ડિગ્રીનું રોટેશન એટલે આ થયું. ફરીથી પાછું અહીંથી આમ જાવ એટલે આ આવશે. આમાં આ બંધની પાછળ બંધ છે, દેખાય છે ને. ફરીથી પાછું છે એ રોટેશન આપો એટલે આ બને. એક્ઝેક્ટ 180 ડિગ્રી સામે. ફરીથી પાછું આમ તમે જશો એટલે એનર્જી વધશે. ફરીથી એનર્જી ડિક્રીઝ થાય અને પછી ફરીથી પાછું આ બને. તો આ રીતે છે એ આપણને જોવા મળે. આપણે છે એ સ્લાઇડની અંદર જોઈએ. જો અહીંયા સ્ક્યુ અથવા ગોશ. હવે આને સ્ક્યુ પણ છે એ બોલાય છે. સ્ક્યુ પર્ટિક્યુલરલી ક્યારે કહેવાતું હોય? જનરલી બીજા બધા કન્ફર્મેશન માટે થીટાની વેલ્યુ 60 થી 0ની અંદર કોઈ પણ જગ્યાએ હોય ને તો એને સ્ક્યુ બોલાય.
પણ આ કેસની અંદર આને ગોંશ કેવું વધારે યોગ્ય છે? ફરીથી 60 ડિગ્રી રોટેશન, સ્ટેગર્ડ અથવા તો એન્ટી. આંશિક ઇક્લિપ્સ, ફરીથી પાછું શું આવી ગયું? મૂળ બંધારણ. આલ્કેન, બધા જ આલ્કેન અધ્રુવીય છે એવું આપણને ખબર પડે આમાં. આ જે ગ્રાફ હતો એ અહીંયા આગળ ફરીથી બતાવેલો છે. 360 ડિગ્રીનું રોટેશન જો મિથાઇલામાં છે એક ગ્રીનથી બતાવ્યો છે ને એક રેડથી બતાવ્યો, તો આની અંદર એક્ઝેક્ટ આપણને આખો આઈડિયા આવી જાય. મિથાઇલ ને મિથાઇલ સામ સામે હોય તો આને સ્ટેગર્ડ કે એન્ટી કહેવાય. કન્ફર્મેશનનું નામ એન્ટી પેરીપ્લેનર પણ અપાય, તો આનું નામ છે એક એન્ટી પેરીપ્લેનર છે એવું પણ યાદ રાખજો. E2 રિએક્શન શીખશું ત્યારે આપણે જોશું. હવે ક્વેશ્ચન છે સ્થાયી કન્ફર્મર છે એ તમે ડ્રો કરો. હવે આપણે બધાના છે એ ધીમે ધીમે સ્થાયી કન્ફર્મર છે એ ડ્રો કરીએ. અહીં સુધી તમને આઈડિયા આખો ક્લિયર હોવો જોઈએ. સ્ટેબલ કન્ફર્મર્સ છે એ ડ્રો કરવાની વાત છે. જુદા જુદા કન્ફર્મર્સ છે. દાખલા તરીકે તમને એવું આપી દે, ચાલો બ્યુટેનથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બ્યુટેનથી જ છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. CH3, CH2, CH2, CH3, સિમેટ્રિકલ રીતે આલ્ફાને આને બીટા કહી દો. આલ્ફાવાળાને આ રીતે બતાવો. આ આલ્ફા કાર્બન, એની ઉપર શું શું છે? એક CH3, બે હાઇડ્રોજન. ટોર્શનલ સ્ટ્રેન મિનિમમ કરવા માટે થઈ અને કન્ફર્મેર કેવું બનાવવાનું? સ્ટેગર્ડ 60 ડિગ્રીવાળું. બીટા ઉપર બે હાઇડ્રોજન ને એક મિથાઇલ. મિથાઇલ મિથાઇલ વાન્ડરવાલ્સ રિપલ્ઝન ઓછું થાય એ માટે સામ સામે મૂકવાના, તો આનું સ્ટેબલ કન્ફર્મર બની ગયું એન્ટી. અહીંયા મૂકું છું ET. ET એટલે ઇથાઇલ. આ આલ્ફા, અહીંયા આગળ બીટા. અચ્છા, આની અંદર શું શું છે? એક ઇથાઇલ છે ને એક મિથાઇલ છે. ઇથાઇલને હું ઉપર મૂકી દઉં. હવે એક મિથાઇલ રહ્યો તો CH3, બાકીની પોઝિશન ઉપર તો હાઇડ્રોજન જ હશે. આ બનાવવાનું. ઇક્લિપ્સ તો સ્ટેબલ ન હોય. હવે તમારે છે એ મૂકવાના છે અહીંયા એક હાઇડ્રોજન, એક ઇથાઇલ અને એક છે એ મિથાઇલ. અહીંયા આગળ વચ્ચે મુકાય હાઇડ્રોજન, કારણ કે ઇથાઇલ અને મિથાઇલની વચ્ચે જો હાઇડ્રોજન આવે તો અપાકર્ષણ ઓછું થાય. બરાબર. પછી અહીંયા આગળ છે એ તમે જુઓ તો મિથાઇલ છે, તો મિથાઇલની છે એ સામે શું રખાય? મિથાઇલ. અને ઇથાઇલ બહુ મોટો ગ્રુપ કહેવાય, બલ્કી ગ્રુપ, તો બલ્કી ગ્રુપની સામે જ બલ્કી ગ્રુપ મુકાય, તો એનું સ્ટેબલ કન્ફર્મર બની ગયું. તો તમને છે એ બધાના સ્ટેબલ કન્ફર્મર છે એ બનાવતા આવડતા હોવા જોઈએ. આ રીતે આપ્યું. ચાલો આ આલ્ફા અને અહીંયા આગળ છે એ બીટા આપ્યો. ચાલો આનું બનાવો. તો આનું કઈ રીતે તમે બનાવશો? તો કે પહેલાં જે છે એનું અહીંયા આગળ બનાવી નાખો. પહેલાંનું અહીંયા આગળ એક મિથાઇલ છે ને એક હાઇડ્રોજન છે, એ રીતે અહીંયા આગળ છે. આમાં પણ અહીંયા તમે જોશો ને તો એક તો હાઇડ્રોજન છે જ, તો CH3 અને અહીંયા આગળ બે હાઇડ્રોજન. હવે આમાં એક હાઇડ્રોજન છે અને એક જે છે એ આખી અહીંયા આગળ રિંગ આવેલી છે. તો એક હાઇડ્રોજન અહીંયા આગળ આપેલો હોય તો ગમે ત્યાં તમે હાઇડ્રોજનને પ્લેસ કરો. આપણે હાઇડ્રોજન છે એ મિથાઇલની નજીક રહે એ રીતે મૂકીએ તો અહીંયા આગળ છે હવે કેટલી 6 મેમ્બરની રિંગ છે ને, તો આ 6 મેમ્બરની રિંગ આ રીતનું છે એ કન્ફર્મર બન્યું. તો કન્ફર્મેશન છે એ હવે તમને બનાવતા આવડવા જોઈએ. તમને ડાયરેક્ટ એવું જ પૂછશે કે ના સ્ટેબલ કન્ફર્મર છે એ બનાવવું, તો સ્ટેબલ કન્ફર્મર બનાવવા માટે થઈ અને આ વસ્તુ તમને ક્લિયર થવી જોઈએ. ચાલો આનું બનાવો જઈ. આને આલ્ફા કહી દો, નાને છે એ બીટા કહી દો.
તો આલ્ફામાં છે એ 2 મિથાઇલ અને 1 હાઇડ્રોજન, પાછળનો કાર્બન એમાં 2 હાઇડ્રોજન ને 1 મિથાઇલ. તો આ 2 હાઇડ્રોજન છે ને એની વચ્ચે એક મુકાય, એક અહીંયા આગળ હાઇડ્રોજન ને એક અહીંયા CH3. તો આ રીતે છે એના કન્ફર્મર્સ છે એ બનતા હોય. તો કન્ફર્મેશન્સ બનાવવા માટે થઈને તમને આવડવું જોઈએ. સ્ટેબિલિટી નક્કી કરવા માટેના થઈને પરિબળોની પણ આપણે વાત થઈ હતી. ચાલો 1,2 ડાયક્લોરો ઇથેન આપેલું છે, CH3CH CH3 સોરી I made mistake. CH2Cl CH2Cl એક Cl અહીંયા ફિક્સ કરી દો, એક H અને એક H. સ્ટેબલની અંદર 2 એરેન્જમેન્ટ સ્ટેગર્ડ 2 ટાઈપના બને, ગોશ અને એન્ટી. સ્ટેગર્ડના 2 ટાઈપ હોય, આ છે એ ગોશ છે, બરાબર. અને બીજો ટાઈપ જે છે એ એન્ટી છે. તો એન્ટીની અંદર તો Cl અને Cl કેવા હોય, સામ સામે. આ એન્ટી. તો સ્ટેગર્ડ બને એ 2 ટાઈપના બને છે અહીંયા આગળ. આની અંદર આ Cl માઇનસ ડેલ્ટા, આ પણ માઇનસ ડેલ્ટા, તો આ બે વચ્ચે રિપલ્ઝન થાય. આ માઇનસ ડેલ્ટા, આ પણ છે એ માઇનસ ડેલ્ટા. આની વચ્ચે રિપલ્ઝન ઓછામાં ઓછું. તો સ્ટેબિલિટી વધારે કોની હોય, આની. આને એક ઈ પણ માર્ક કરજો, આની ડાયપોલ મોમેન્ટ 0 નહીં થાય. જો આની ડાયપોલ મોમેન્ટ છે એ 0 નહીં થાય, આ અહીંથી ખેંચશે, આ અહીંથી ખેંચશે, તો રિઝલ્ટન્ટ આ રીતે આવશે. અને જ્યારે આની અંદર આ ઉપર અહીંથી ખેંચશે અને આ નીચેથી ખેંચશે, તો આની અંદર રિઝલ્ટન્ટ ડાયપોલ મોમેન્ટ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ટેમ્પરેચર તમે જેમ વધારો એમ અણુને એનર્જી વધે એમ ડાયપોલ મોમેન્ટ વધશે. અહીંયા આગળ હું તમને શું કહું છું, સામાન્ય તાપમાને છે એ બધા જ અણુને વધારે સ્થાયી રહેવું ગમે. સ્ટેબિલિટી કોની વધારે છે, આની. બહુ ઓછા અણુ આવા હશે અને એ પણ તમને ખ્યાલ હોય કે મ્યુ ગોશ મોલન્સ પ્લસ આ કાંઈ, એટલે કે આ મોલન્સની વાત છે, એક્સ ગોશ પ્લસ એક્સ એન્ટી, આ બેયનો સમેશન લગભગ 1 જેટલો હોય. હવે તમે છે એ જો ટેમ્પરેચર વધારો ને તો એનર્જી વધે મોલેક્યુલને, અને એનર્જી વધે તો એન્ટી જેટલા કાંઈ હશે એ બધાને શક્તિ મળે. શક્તિ મળીને બધા હેમાં ફેરવા મળે, ગોશમાં. ને ગોશમાં ફેરવાય તો ડાયપોલ મોમેન્ટ મ્યુ પણ છે એ શું થાય, વધે. તો ડાયપોલ મોમેન્ટ મ્યુ ટેમ્પરેચર તમે ઇન્ક્રીઝ કરશો અને ગેસ આ જે છે તમે કમ્પ્લીટ એને ગેસમાં ફેરવી નાખો તો 1,2 ડાયક્લોરોઇથેન ગેસ સ્વરૂપની અંદર ડાયપોલ મોમેન્ટ બતાવે, પણ લિક્વિડ સ્વરૂપની અંદર ડાયપોલ મોમેન્ટ બહુ ઓછી બતાવે. એ વાતની સાબિતી પણ આની અંદરથી તમને મળી જાય. એનર્જી વધે આ રીતે. તો એક આ એક્ઝામ્પલ છે આપણે લીધું. હવે એક બીજું એક્ઝામ્પલ લઈએ, CH3CH2 ઇથેન 1,2 ડાયોલ. ઇથેન 1,2 ડાયોલની અંદર કન્ફર્મેશન છે એ 2 ટાઈપના સ્ટેગર્ડ બની શકે, એ તમને ખ્યાલ છે. એક જે સ્ટેગર્ડ છે એ ગોશ ટાઈપનું અને બીજું જે સ્ટેગર્ડ છે એ એન્ટી ટાઈપનું. આ બેમાંથી સ્ટેબિલિટી કોની વધારે હોય? આગળ મેં તમને કીધું હતું અવકાશીય પરિબળોની અંદર ડાયપોલ ડાયપોલ રિપલ્ઝન ને ઇન્ટરેક્શન. તો આનો સ્પેશિયલ કેટેગરી જે છે આ ગોશ છે અને આ એન્ટી.
તો આમાં ગોસની સ્ટેબિલિટી વધારે હોય એનટી કરતાં. શું કામ? તો કે હાઇડ્રોજન અને અહીંયા આગળ ઓક્સિજન આ બેની વચ્ચે છે એ શું બને? અહીંયા ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડ થઈ ગયો, અને ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડ બને તો આની સ્ટેબિલિટી છે એ કેવી હોય? વધારે હોય. તો જ્યારે પણ ક્યારેય અહીંયા આગળ એવા ગ્રુપ આપેલા હોય ત્યારે એચ બોન્ડ થાય, અને એચ બોન્ડ જ્યારે થાય ત્યારે તમારે ગોસની સ્ટેબિલિટી વધારે લેવાની. આમ આપેલું ચાલો OH, અહીંયા CH2 અને Z. તો એઝ અ Z અહીંયા આગળ OH પણ હોઈ શકે, CHO આલ્ડીહાઇડ પણ હોઈ શકે, COOH એવું પણ છે એ હોઈ શકે, ફ્લોરિન પણ હોઈ શકે, NH2 આ પણ હોઈ શકે. કોઈ પણ તમને અહીંયા આગળ આપેલા હોય, OH આપેલો હોય, COOH આપેલો હોય, F આપેલો હોય કે NH2 આપેલો હોય, તમારે છે અહીંયા H બોન્ડિંગ કરવાનું ને એવી એ વખતે છે એ ગોસની સ્ટેબિલિટી છે એ વધારે હોય એનટી કરતાં પણ, કારણ કે એમાં H બોન્ડ બની જાય. તો આ પણ એક પોઈન્ટ છે એ તમારે નોટ કરવાનો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા આગળ છે એ સક્સિનિક એસિડ લઉં, CH2 COOH CH2 COOH. બહુ સરસ એક્ઝામ્પલ અહીંયા આગળ લીધેલું છે સક્સેનિક એસિડનું. સક્સેનિક એસિડની અંદર લો પીએચ હોય, ઓછી પીએચ, એટલે કે એસિડિક સોલ્યુશન હોય ત્યારે. તો ઓછી પીએચની અંદર છે એ તમે જુઓ અહીંયા આગળ છે એ એચ બોન્ડ છે એ બની જશે. આ એચ બોન્ડ બની જાય એટલે આની સ્ટેબિલિટી છે એ ગોસની સ્ટેબિલિટી વધારે હોય. હવે એન્ટી તમે બનાવો ને તો એન્ટી બે ટાઈપના બને. કયા કયા ટાઈપના? આમાં OH અને OH સેમ સાઈડ આવ્યા છે. આ તમે જુઓ OH અને OH, બરાબર ને? આ અથવા તમે ઓક્સિજન અને ઓક્સિજન છે એ તમે જુઓ તો એ બે સેમ સાઈડ છે. સેમ સાઈડ ને આની અંદર OH અને OH સામેની સાઈડ છે. જો અહીંયા આગળ OH, અહીંયા આગળ OH. તો આની અંદર એન્ટી બે રીતના બને. એક એન્ટી એવું કે એની અંદર μ ઇઝ ઇક્વલ ટુ 0 થાય, અને એક એન્ટી એવું કે એમાં μ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. તો એન્ટી બે રીતના બની શકે. ઓછી પીએચ હોય ને ત્યારે આના બે હાઇડ્રોજન ત્યાં જ રહે. માની લો કે પીએચ છે એ વધારે કરી નાખીએ આપણે, બરાબર? વધુ પીએચ. તો પીએચ છે એ જ્યારે વધારે હોય ત્યારે કઈ રીતની પરિસ્થિતિ સર્જાય? વધારે પીએચ હોય ને ત્યારે હવે કયું સ્ટેબલ રહે? તો અહીંયા આગળ તો COO માઇનસ, અહીંયા આગળ પણ COO માઇનસ. એન્ટી બનાવો. બેઝિક મીડિયમ હોય તો હવે તો આની અંદર છે એ O માઇનસ અને O માઇનસ છે ત્યારે તો આની અંદર છે એ શું થશે? રેઝોનન્સ. અને રેઝોનન્સ છે એ થતું હોય તો રેઝોનન્સ થાય ત્યારે બે ઉપર ઇક્વલ ચાર્જ આવી જાય. ઇક્વલ ચાર્જ આવી જાય. આની ઉપર -1/2, આ ઓક્સિજન ઉપર પણ -1/2,
આ ઓક્સિજન ઉપર -1/2, અહીંયા આગળ પણ -1/2. ચાર્જ બે કોર સરખો ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય તો આવા કેસની અંદર આની સ્ટેબિલિટી વધારે હોય અને ડાયપોલ મોમેન્ટ છે એ 0 જ હોય, μ=0. આમ છે અહીંયાની ડાયપોલ મોમેન્ટ છે એ 0 થઈ જશે. સામે સરખા ગ્રુપ આવી ગયા ને, આ ઉપરથી ખેંચે, આ નીચેથી ખેંચે. ચાર્જ તો બે કોર સરખા આવી ગયા, એટલે આની ડાયપોલ મોમેન્ટ છે એ પણ કેવી થઈ જશે? 0. આની અંદર શું થશે? અપાકર્ષણ, રિપલ્ઝન. આ બે ગ્રુપ વચ્ચે અપાકર્ષણ થાય અને અપાકર્ષણને કારણે ડાયપોલ મોમેન્ટ છે એની 0 નહીં થાય. જો અહીંયા આગળ એફ લઈને બનાવ્યા છે, એફમાં સામે હોય તો એ વધારે સ્ટેબલ થશે. ઇક્લિપ્સને સ્ટેગર્ડ સોહર્સ રીતે ઇથેન 1,2 ડાયોલ, એમાં ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ બને, વધારે છે એ સ્ટેબલ બની જશે. એફ અને OH તો પણ તમારે બનાવવાનું. મેં તમને અમુક ગ્રુપ લખી દીધા, CHO હોય, NH2 હોય. એફ અને એફના ફરીથી આપણે આ તો જોયું. CN અને CN છે તો CN સામે રહે એ વધારે બેટર છે. આમાં μ=0. આની અંદર છે એ μ=0 થશે. μ=0 કારણ કે આમાં શું થઈ જાય? હવે રેઝોનન્સ. આ ખોટું છે. COOH હોય તો 0 નહીં જ થાય. આની પણ મેં તમને વાત કરી દીધી શું કામ 0 નહીં થાય એ, બરાબર. હવે પહેલાં આપણે અમુક એવા સંયોજનો જોઈએ કે જેની અંદર લોન પેર હોય અને એવાનું આપણે બનાવવું છે. કન્ફર્મર્સ સ્ટેબલ બનાવવાના છે. CH3 CH2 NH2. આ નાઇટ્રોજનની ઉપર લોન પેર છે, આને આલ્ફા કરી દઈએ, આને બીટા કહી દઈએ. તો મૂકો અહીંયા આગળ નાઇટ્રોજનમાં 2 હાઇડ્રોજન અને નાઇટ્રોજનની સાથે એક છે લોન પેર. પાછળ હવે સાઈડ જુઓ તો પાછળની સાઈડ છે એ તમે જોશો ને તો 2 હાઇડ્રોજન ને 1 મિથાઇલ, આ બીટા ઉપર. તો બીટાને અહીંયા આગળ બતાવો. હવે 2 હાઇડ્રોજનને આ રીતે મૂકો. મિથાઇલને છે અહીંયા આગળ તમારે નજીક મૂકવાનો. મિથાઇલને નજીક શું કામ મૂકો? એનું રીઝન એવું છે કે મિથાઇલને તમે નજીક રાખો ને તો લોન પેર તો બહુ ઓછી જગ્યા રોકે, લોન પેરની જગ્યા બહુ ઓછી રોકાય. એટલા માટે થઈને મોટો ગ્રુપ તમે ત્યાં મૂકો ને તોય કાંઈ પ્રોબ્લેમ આવે નહીં. તો લોન પેરની પાછળ ઓલવેઝ મોટો ગ્રુપ મૂકવાનો છે. આ ક્લિયર થઈ ગયું? લોન પેરની પાછળ મોટો સમૂહ મૂકવાનો છે. CH3 CH3 NH CH3. ચાલો આનું બનાવો. તો આને આલ્ફા કહેવાય, આને છે એ બીટા કહેવાય. નાઇટ્રોજન આગળ, નાઇટ્રોજનમાં એક તો હાઇડ્રોજન છે અને એક છે એ મિથાઇલ અને એક છે એ લોન પેર. પાછળના કાર્બન ઉપર છે એ તમે જોશો તો પાછળના કાર્બન ઉપર આઇસોપ્રોપાઇલ ગ્રુપ છે ને એક હાઇડ્રોજન છે. તો 2 મિથાઇલ લોન પેરની પાસે મૂકી દેવાના. અહીંયા CH3, અહીંયા આગળ પણ CH3, અહીંયા H સામે. આ ક્લિયર? લોન પેર છે ને એ નડે નહીં એને. મિથાઇલને રિપલ્ઝનમાં એમાં કાંઈ નડે નહીં, કારણ કે લોન પેર બહુ ઓછી જગ્યા રોકતી હોય, ચાર્જ કોન્સન્ટ્રેટ થઈ ગયેલો હોય એટલા માટે થઈને. આમ આપેલું. ચાલો CH3 CH2 મિથાઇલ ઇથાઇલ ઇથર. તો ઓક્સિજન છે તો એને 2 લોન પેર અને એક છે એની પાસે મિથાઇલ. ઇથાઇલ ગ્રુપ મૂકવાનો છે ને 2 હાઇડ્રોજન, એક મિથાઇલ અને 2 હાઇડ્રોજનને અહીંયા મૂકી દેવાય. આ 2 લોન પેરની વચ્ચે છે એ શું મૂકી દેવાય? CH3. તો આનું કન્ફર્મર છે એ આ ટાઈપનું બને. ઓકે, આનું સ્ટેબલ કન્ફર્મેશન છે એ હોય. તો તમને લોન પેરવાળા એટમ આપેલા હોય ત્યારે છે એ તમને કન્ફર્મેશન છે એ સ્ટેબલ કન્ફર્મેશન છે એ લખતા આવડવું જોઈએ. સ્ટેબલ કન્ફર્મેશન છે એ બરાબર રીતે તમે લખી શકો એ ઇમ્પોર્ટન્ટ છે. સપોઝ કે H2O2 આપ્યું. ચાલો OH બોન્ડ OH,
તો આ એક ઓક્સિજન છે, એક ઓક્સિજનની આ બે લોન પેર, એનો આ હાઇડ્રોજન. હવે બીજા ઓક્સિજનને બતાવવાનો નથી તો આ રીતે રાઉન્ડ કરી નાખો, એની આ રીતે લોન પેર અને એનો આ હાઇડ્રોજન. તો H2O2 હોય એને આ રીતે તમે લખી શકો. આ જ પ્રમાણે એસિટાલ્ડિહાઇડમાં ને એમાં ઘણી રીતે તમે છે એ બતાવી શકો. એસિટાલ્ડિહાઇડનું એનું પોસિબલ છે. તો કન્ફર્મર્સની છે એ આપણે અહીંયા આગળ વાત જોઈ. હવે નીચે આપેલા બંધારણો એકબીજાના શું છે, વચ્ચે એરીસો મૂકીને ચેક કરી જુઓ, બેના ઇમેજ છે એ બને છે તો ઇનાન્શોમર હશે. 1,3-બ્યુટેનડાયોલના સ્થાયી કન્ફર્મેશન છે એ જણાવો. તમને અહીંયા 2,3-બ્યુટેનડાયોલ, હવે 2,3-બ્યુટેનડાયોલ આપેલું છે. તો 2,3-બ્યુટેનડાયોલની અંદર તમારે કઈ રીતે ચેક કરવાનું છે, H બોન્ડ છે એ બનવો જોઈએ. H બોન્ડ બને તો એની સ્ટેબિલિટી છે એ વધારેમાં વધારે છે એ થઈ શકે. તો એ પ્રમાણે તમારે જોવાનું. બધા જ આની અંદર કન્ફર્મેશન જે આપેલા છે એ જુઓ. એમાં CH3 ને CH3 સામે છે અને આ બે OH અને OH વચ્ચે જુઓ H બોન્ડ છે એ પણ પોસિબલ છે. આની વચ્ચે છે એ શું છે, H બોન્ડ બની શકે. અહીંયા હાઇડ્રોજન મૂકી દો તો H બોન્ડ એ પોસિબલ છે અહીંયા આગળ, અને મિથાઇલ ને મિથાઇલ બે સામે છે તો એ કન્ફર્મેશન પોસિબલ થઈ જાય. કયું વિધાન ખોટું છે? કન્ફર્મર છે ને આ એક મેસો છે, અને મેસો માટે કન્ડિશન કે એનો બીજો જે આઇસોમર હોય એ ઓપ્ટિકલી એક્ટિવ થવો જોઈએ. તો આને તમે માની લો કે કટ કરતા હોય અહીંયા આગળથી, તો આ કટ થઈ જાય, પછી આને તમે ટ્રાન્સ ગોઠવો તો ટ્રાન્સ છે એ પાછો ઓપ્ટિકલી એક્ટિવ થાય. તો આને છે એ તમે મેસો કહી શકો. કન્ફર્મેશન પણ અહીંયા આગળ આપેલા છે, મિથાઇલ ને મિથાઇલ. આ બે છે ને ઉપરના કન્ફર્મેશન નથી. શું કામ કન્ફર્મેશન નથી? આમાં બે મિથાઇલ પાછળના કાર્બન ઉપર છે, આમાં એક મિથાઇલ આગળના કાર્બન ને એક પાછળના કાર્બન ઉપર. તો કન્ફર્મેશન તો નથી, આમ ખબર પડી ગઈ. હવે આ બધા છે ને જાતે તમારે છે એ ટ્રાય કરવાના છે. તો આ લેક્ચરમાં છે એ આપણે અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.